મિત્રો પૌવા બટાટા બનાવવા આપણે બટાટા લઈ લીધા છે. એને પહેલાં આપણે પાણીથી ધોઈ નાખશું. આ બટાટા લીધા છે આપણે પૌવા બટાટા બનાવવા માટે. હવે બટાટા ધોઈને આવી રીતની તેની સાલ ઉખાડી લઈશું. હવે સાલ ઉખાડી નાખી છે. બટાટાને ધોઈને સાલ ઉખાડી નાખી છે. હવે એની સાલ ઉતારીને આપણે કટિંગ કરી લઈશું. તો મિત્રો આપણે આ બટાટા અત્યારે સુધારી નાખ્યા છે. બટાટાનું આ રીતનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. આ બટાટા સુધાર્યા છે, કાપ્યા છે બટાટા ટૂંકમાં. ઝીણા ઝીણા જોઈ શકો છો આપ, એકદમ ઝીણું ઝીણું. તો હવે એમાં આપણે મરચાં નાખવા મરચાં લીધા છે. તો મરચાં જોઈ શકો છો આપ. હવે મરચાંને પણ બટાટા ઘોડે ઝીણા ઝીણા સુધારી નાખીશું. આપ જોઈ શકો છો મરચાં પણ આ રીતને ઝીણા ઝીણા સુધારી લીધા છે આપણે. મરચાંનું કટિંગ ઝીણું ઝીણું કરી લીધું છે. આ રીતે ઝીણા ઝીણા સુધાર્યા છે. હવે એમાં આપણે ડુંગળી સુધારીશું. ડુંગળીને પણ આ રીતની ઝીણી ઝીણી સુધારવાની છે. આ જોઈ શકો છો આપણે આ ડુંગળી લીધી છે. ડુંગળીને પણ હવે બટાટા મરચાં ઘોડે ઝીણી ઝીણી સુધારી લઈશું. તો આપણે આ ઝીણી ઝીણી ડુંગળી પણ સુધારી લીધી છે. આ ડુંગળી, આ મરચાં અને આ બટેટા, તેને આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે. તો હવે આપણે બનાવીશું પૌવા બટેટા. આ બધું ઝીણું ઝીણું સુધારીને હવે આપણે એક બનાવી નાખીશું પૌવા બટેટા. આપ જોઈ શકો છો. હવે આપણે ગેસને જગ્યું લીધો છે. હવે એની ઉપર આપણે મૂકી દઈશું તપેલું. હવે આપણે આ ગેસ ઉપર તેલ નાખીને તપેલું મૂકી દીધું છે તેલને ગરમ થવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે પહેલાં વઘાર માટે જીરું નાખીશું. એટલા મસાલા છે. આ વઘાર માટેના મસાલા છે. આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, એ રીતે તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું. હવે આપણે આ એમાં વઘાણી પછી આપણે નાખ્યા છે મરચાં. મરચાં નાખ્યા છે મિત્રો. મરચાં પછી હવે નાખીશું આપણે ડુંગળી. હવે આપણે ડુંગળી પણ નાખી દીધી છે એમાં. હવે એને ધીમા ગેસે સડવા દઈશું થોડું, અને ચમચે હલાવતા દઈશું. ગેસ થોડો ધીમો રાખવાનો, એટલે ચોંટે નહીં, બળે નહીં. હવે ડુંગળીનો કલર ફરી ગયો એટલે હવે આપણે નાખી દઈશું એમાં બટેટા. ડુંગળીનો કલર આવી રીતનો થઈ જાય તો બટેટા નાખી દેવાના. હવે આપણે બટેટા પણ અંદર નાખી દીધા છે. જે બટેટા છે તેને આમ ધીમા ગેસે સડવા દઈશું તેલમાં. હવે એમાં આપણે ટમેટા પણ નાખી દીધા છે. હવે તે બધું આપણે સરખું મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું, થોડુંક નમક.
1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. પછી આપણે જેટલું ખારું ખાતા હોય એ પ્રમાણે આપણે આ એમાં પૌવા લીધા છે. પૌવાને હવે પાણીમાં પલાળી દઈશું. હવે આપણે એમાં નાખી દઈશું ધાણા જીરું પછી આપણે નાખી દઈશું હળદર. હવે આપણે નાખી દીધી હળદર. મરચું નથી નાખવું. બધો મસાલો નાખીને તો આ રીતનો કલર હળદરનો આવી ગયો છે. હવે આમાં આપણે નાખી દઈશું પૌવા, પલાળેલા પૌવા છે તે. હવે આપણે આ પૌવા નાખી દીધા છે. એને બધું ભેગું મિક્સ કરી દઈશું, હલાવશું. હવે આપણે આવા પૌવા બટાટા બની ગયા છે. હવે માથેથી આપણે થોડીક સેવ નાખી દઈશું અને દાડમના દાણા. તો હવે આપણે આ પૌવા બટાટા બની ગયા છે કમ્પ્લેટ. પૌવા બટાટા કમ્પ્લેટ આપણે બની ગયા છે. પૌવા બટાટા આપણે કમ્પ્લેટ થઈ ગયા છે. તો એની માટે આપણે સૌપ્રથમ પહેલાં ભગવાનને જમાડી દઈશું. આપણે ભગવાનને થાળ ધીરી દઈશું. આપણે કૃષ્ણ ભગવાન છે, ભગવાનને જમાડી દઈશું.